ચલો તો આજે આપણે પ્રવેશના દાખલામાં વાત કરવાની છે. દાખલા નંબર 9 છે. હવે આ ખૂબ જ અગત્યનો દાખલો છે અને હા ઘણી બધી વિગત છે આમાં યાદ રાખવી પડે, ઘણા બધા નિયમ છે તે બધા આપણે યાદ રાખવાના છે. તો દાખલાનું આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 9 છે, પેજ નંબર 208. ચલો તો 208 પેજ નંબરમાં તમને રકમ આપેલી છે. આસ્થા અને આન્હા એક પેઢીના ભાગીદારો છે. અંડરલાઈન કરો, એક પેઢીના શું છે? ભાગીદારો. પરંતુ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો નફા નુકસાનનું પ્રમાણ કાઈ ન હોય તો કેટલું લેવાનું? 1:1. સરખે વિશે લખી નાખો 1 અને 1. જૂનું પ્રમાણ મળી ગયું. 1:1. 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. હવે પાકા સરવૈયામાં આપેલું છે મૂડી દેવા અને મિલકત દેણા. પણ એ બધી વિગત આપણને આવડતી જ હોય છે. તો ત્યાર પછી આપણે ડાયરેક્ટ હવાલા છે એ ટીક કરી નાખીએ. ચલો પેન્સિલ થી લખતા જજો. સોનું મૂડી તરીકે 80,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં કેટલી લાવે છે? 7,200. ચલો ખબર પડી ગઈ. તો નવો ભાગીદાર ધંધામાં કેટલી વસ્તુ લાવે? 2. પેલી કઈ વિગત આવે? મૂડી લાવે તો મિલકતમાં ભાગ મળે અને પાઘડી લાવે તો નફામાં ભાગ મળે. પાઘડી પેટે કેટલા રોકડા લાવે છે? 7,200. ત્યાર પછી કીધું છે નવું નફા નુકસાનનું પ્રમાણ. ચલો નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 4:3:3. તો જો દાખલામાં જૂનું પ્રમાણ છે અને નવું પ્રમાણ છે તો સૌપ્રથમ પહેલા શું શોધવો પડે? ત્યાગ શોધવો પડે. ત્યાર પછી પાઘડીનું મૂલ્યાંકન શબ્દ છે. તો મૂલ્યાંકન કેટલી પાઘડી છે? 40,000. ચલો પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 40,000. તો પાઘડીનું મૂલ્યાંકન હોય ત્યારે કોના ભાગની પાઘડી શોધવાની? નવા ભાગીદારના ભાગની પાઘડી. તો નવા ભાગીદારની પાઘડી કઈ રીતે શોધાય? ઉપર આપણને પ્રમાણ આપ્યું તો નવું પ્રમાણ 4:3:3. તો એમાં કેટલા આવશે? 40,000 ગુણ્યા 3 છેદમાં 10 કરો. 12,000. ચલો 12,000 મળ્યા. ખબર પડી ગઈ કઈ રીતે આવી. ત્યાર પછી શું કીધું છે? કામદાર વળતરનો દાવો. તો કામદાર વળતરનો દાવો જો મૂડી દેવામાં આપેલું છે તો હવાલા નંબર લખજો. કેટલામો પૈસા આપણે હવાલો? 4 નંબર. પછી રોકાણો 19,200 આહના લઈ જાય છે. તો રોકાણો જો મિલકત લેણા બાજુ આપેલી છે તો એમાં નંબર કેટલામાં આવશે? 5. પછી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ એ વધારાનો હવાલો થશે. ત્યાર પછી લેણદારોએ લખેલી હુંડી દેવી હુંડીએ સ્વીકારે જે ચોપડે નોંધેલ નથી. તો મૂડી દેવામાં જો આપણે લેણદાર શબ્દ આપ્યો છે એમાં 7 નંબર કરજો. લેણદારમાંય 7 કરજો અને દેવી હુંડીમાંય 7 નંબર કરજો. ચલો કરી નાખ્યા. નંબર આપવાના છે હવાલામાં. ત્યાર પછી શું આવશે? જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. તો આ પણ અગત્યનો હવાલો છે. જમીન મકાનમાં નંબર કેટલા આવશે? 8. અને ચૂકવેલ વીમા પ્રીમિયમ આવતા વર્ષનો કાઉન્સમાં લોકો આવતા વર્ષ એટલે કયું કહેવાય? અગાઉથી ચૂકવેલ. એને ટૂંકમાં શું કહેવાય? અચૂક. તો આ પણ આપણા દાખલામાંથી હવાલો આપેલો છે નહીં. ચલો તો સૌપ્રથમ આપણે બધી વિગત મૂકતા જઈએ અને વિગત મૂકીને સાથે જે હવાલા આવતા હોય અગત્યના એ આપણે સોલ્વ કરતા જઈએ. ચલો શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની? ભાગીદારના મૂડી ખાતામાંથી જમા બાજુ. અહીંયા શું લખવાનું છે? બા આ લાવ્યા. ચલો અહીંયા શું લખાશે? બા આ લાવ્યા. અમારો નવો ભાગીદાર કોણ છે? સોનું. તો સોનુમાં આપણે રાઉન્ડ કરશું. ચલો ખબર પડી ગઈ. તો બા લાવ્યા. શરૂઆતની બા કોની છે? આસ્થાની કેટલી છે? 76,000. અને આંકડાની 48,400. 48,400. ચલો બાજુમાં શું કરવાનું? દેશ. શરૂઆતમાં ભાગીદારની મૂડી લખો એટલે કેટલી લીટી છોડવાની? એક લીટી છોડી દેવાની જેથી કરીને આપણે નવા ભાગીદારની મૂડી અહીંયા લખી શકીએ. ચલો ત્યાર પછી શું આપ્યું છે? કામદાર વળતર ભંડોળ. તો કામદાર વળતર ભંડોળ હંમેશા શું થાય? ભાગીદાર વચ્ચે વહેંચાય. પરંતુ વેચતા પહેલા શું જોવાનો? હવાલો. ચલો તો હવાલા નંબર કેટલામો છે? ચોથો. 4 નંબરનો હવાલો છે કામદાર વળતરનો દાવો. દાવાની રકમ કેટલી છે? 3200. તો દાવો હંમેશા ક્યાં આવશે? મૂડી દેવા. તો અહીંયા શું લખાશે? કામદાર વળતરનો દાવો. દાવો. દાવાની રકમ કેટલી છે? 3,200.
ચલો 3200 છે, પરંતુ આપણી પાસે ભંડોળ કેટલું છે જુઓ. 4800 ચલો ભંડોળની રકમ કેવી છે? વધુ છે. તો આ આપણે લખાશે શું? કામદાર વળતર ભંડોળ. ભંડોળમાં રકમ કેટલી હતી? 4800. 4800 માંથી આપણે દાવાની રકમ કેટલી છે? 3200. તો એ બાદ બાકી કરવાની. ચલો 3200 બાદ કરો. 1600 તો આ જે 1600 રૂપિયા છે ને એ જ ભાગીદાર વચ્ચે શું કરવાનું? વેચવાનું છે. ચલો હવે આને વેચો 1/1 માં. 800 ચલો 1/1 શું કામ આવ્યું ખબર હે ને? હા. દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે નહીં. ચલો પેલો હવાલો આપણે સોલ્વ કરી નાખ્યો. ત્યાર પછી નંબર 2 રોકાણ વધઘટ ભંડોળ. ભંડોળ કેટલું છે આપણી પાસે જોવો? 1600 રૂપિયા. આને પણ વેચતા પહેલા શું કરવાનો? હવાલો ચેક કરવાનો. હવાલા નંબર કેટલા છે જુઓ? હવાલા નંબર 5. ચલો રોકાણો કોણ લઈ જાય છે? આહના લઈ જાય છે. કેટલામાં લઈ જાય છે? 19200. તો અહીંયા આપણે ટાઇટલ મારવાનું. આહના રોકાણો લઈ જાય. ચલો લખી નાખ્યું. રોકાણો પણ લઈ જાય છે આહના. તો રોકાણોની જૂની કિંમત કેટલી હતી જુઓ? મિલકત લેણામાં કેટલી છે? 20000. તો ખાસ યાદ રાખજો રોકાણો આહના કેટલામાં લઈ જાય છે? 19200 અહીંયા જૂની કિંમત અને ત્યાર પછી આવશે નવી કિંમત. ચલો તો ખાસ યાદ રાખજો જૂની કિંમત કેટલી છે આપણી પાસે? 20000. એમાંથી કોણ લઈ જાય છે? આહના. કેટલાના લઈ જાય છે? 19200 ના. એટલે આને ખરેખર કહેવાય નવી કિંમત. કઈ કહેવાય? નવી કિંમત. નવી કિંમત હંમેશા ક્યાં આવશે? પાકા સરવાઈમાં મિલકત ધરામાં આઉટર કોલમમાં. તો અહીંયા 19200 આવે તો ખરેખર 800 રૂપિયાનો શું થાય? ઘટાડો થાય. કારણ કે અહીંયા 20000 છે, અહીંયા 19200 છે. તો અહીંયા કેટલા રૂપિયા ઘટે? 800 રૂપિયા. તો ખાસ યાદ રાખજો. તો હવે તો અહીંયા 800 રૂપિયાનો શું થશે? ઘટાડો. ચલો ખબર પડી ગઈ. તો આ ખાસ યાદ રાખજો રોકાણો કોણ લઈ જાય છે? આહના. અને આહના લઈ જાય છે તો આહના શું કહેવાય? લેનાર કહેવાય. શું કહેવાય? લેનાર. તો આહનાના ખાતામાં જવાનું. આહનાનું ખાતું છે 19200. 19200 હોય તો એની સામે એ શું લઈ જાય છે? રોકાણો. તો અહીંયા આની ડાયરેક્ટ ખતવણી કરી. શું કરી? ડાયરેક્ટ ખતવણી. અને શું કહેવાશે? રોકાણો ખાતે ખાતે. ચલો રોકાણો ખાતે એક અસર ખબર પડી ગઈ. નવી કિંમત આપણને કેટલી મળી? 19200. 800 રૂપિયાનો શું હતો? ઘટાડો. આ ઘટાડો આપણે ભંડોળમાંથી બાદ કરવાનો. કેમાંથી બાદ કરવાનો? ભંડોળ. તો આપણી પાસે અહીંયા રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે? રોકાણ વધઘટ ભંડોળ ચલો રોકાણ વધઘટ ભંડોળમાં મૂળ કિંમત કેટલી હતી? જૂની 1600. 1600 માંથી કેટલાનો ઘટાડો થાય છે? 800 નો. કારણ કે અહીંયા 20000 હતા, અહીંયા કેટલા આવ્યા? 19200. અને આ 19200 કોણ લઈ જાય છે? નવો ભાગીદાર, જૂનો ભાગીદાર. લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. અને આપણે ડાયરેક્ટ ખતવણી કરી નામ કોણ આવશે? રોકાણો ખાતે. હવે ઓલા રોકાણો અહીંયા લખાશે નહીં. અને જે 800 રૂપિયા ઘટે છે એ કેમાંથી બાદ કરવાના? ભંડોળમાંથી. ચલો 800 રૂપિયા બાદ બાકી કરો. 800 800 ની વેચની પાછળ કરો તો કેટલા આવશે? 400. ચલો બીજો હવાલો પૂરો થઈ ગયો. ત્યાર પછી કઈ રકમ આપી છે? પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ હંમેશા ક્યાં આવશે? મૂડી દેવા. દેવા. ચલો રકમ 6400 6400. ચલો ત્યાર પછી કાલ ખાતરના વન ઘાલ ખાતાનામાં સ્ટાર કરો. એમાં ચલો એને કઈ ઘાલ ખાત કહેવાય? જૂની ઘાલ ખાત. જૂની ઘાલ ખાત એને કઈ કહેવાય? કાચા સરવૈયા. સ્ટાર કરજો, એ આપણે છેલ્લે લખશું. ચલો ત્યાર પછી શું આપ્યું છે? લેણદારો. તો આમાં પણ એક અગત્યનો હવાલો આપ્યો હતો ને. હા ચલો લેણ દારો. લેણ દારોની રકમ ઇનર કોલમમાં લખાશે. 12000. અને પછી કઈ આવશે? દેવી ઊંડી દેવી હુંડી. રકમ 6000 આઉટર ચલો ઈ પણ આપણે ઇનર કોલમમાં લખવાનું થશે. કારણ કે એનો હવાલા નંબર કેટલામો છે જુઓ? 7મો. લેણદારો એ શું કરે છે? લખેલી હુંડી
દેવી હુંડી 2000 સ્વીકારે છે, પણ જે ચોપડે નોંધેલ છે નહીં. તો ખાસ યાદ રાખજો, લખનાર કોણ છે? લેણદારો. એ કોણે લખે છે? દેવી હુંડીને. એટલે અહીંયા લેણદારો લખે છે, તો લેણદારોની કુલ રકમ કેટલી છે? 12000. પણ એ કેટલાની હુંડી લખે છે? 2000 ની. તો અહીંયા 2000 શું કરવાના? ઘટાડો કરવાનો. તો અહીંયા શું આવશે? ઘટાડો. પણ આ કોને આપે છે? લેણદારો કોને આપે છે? દેવી હુંડીને. આ લોકો સ્વીકારે છે, તો અહીંયા ઘટાડો છે, તો અહીંયા નીચે શબ્દ કયો આવશે? વધારો. આ એક અગત્યનો હવાલો છે. ચલો આઉટર કોલમમાં અહીંયા કેટલા આવશે? 8000. અને અહીંયા બાદબાકી કરો તો કેટલા આવશે? 10,000. ચલો એક આ સામાન્ય હવાલો હતો. આની કોઈ ભૂલ કરીને ભૂલમાં પણ તમે પુનઃમૂલ્યાંકન ખાતામાં લખતા નહીં, નકર બાય મિસ્ટેક માં જવાબ આવશે નહીં. ખાસ યાદ રાખજો, લેણદારો લખે છે અને સ્વીકારે એ કોણ? દેવી હુંડી. તો લેણદારોમાં ઘટાડો થશે અને દેવી હુંડીમાં શું થશે? વધારો. ચલો મૂડી દેવા બધું પૂરું થઈ ગયું, સિવાય એક વસ્તુ બાકી છે, ઘારખાત અનામત. પણ ઈ કઈ છે? કાચા સલણી બાકી રાખવાની. ચલો ત્યાર પછી કઈ આવી પેલી વિગત? મિલકત વેરામાં પાઘડી. પાઘડીનો નિયમ શું હતો? જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણે છે? નફા નુકસાનના જૂના પ્રમાણમાં. પાઘડી ટોટલ કેટલી આવશે? 2. જૂની પાઘડી હોય તો જૂના ભાગીદારો વચ્ચે વેચાય, પરંતુ પ્રમાણ કયું? જૂનું. ચલો અહીંયા શું આવશે? આપણે એક લીટી છોડતા ભૂલી ગયા. તો અહીંયા શું લખવાશું? પાઘડી. આવું શું લખવાનું? જૂની. જૂની. ચલો એને વેચી દો એક્ઝેમ એકમાં. 4,200. બેમાં. ચલો 4,200. ત્યાર પછી બીજી વિગત કઈ છે? જમીન. જમીનમાં. ચલો એમાં હવાલો છે ને, તો હા. રકમ ક્યાં આવશે? ઇનર કોલમ. 40,000. 40,000. ચલો એના હવાલામાં શું કહે છે જુઓ. હવાલા નંબર કેટલામો હતો એનો? 8મો. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% કેવી કરવાની છે? ઓછી કરવાની છે. તો ખાસ યાદ રાખજો, આ દાખલામાં અગત્યનો હવાલો છે. કોના કરતા કીધું? બજાર કિંમત કરતા. કઈ કિંમત કરવાની છે? ઓછી કરવાની છે. તો કઈ કિંમત કરવાની? ચોપડે કિંમત. આને કહેવાય ચોપડે કિંમત. ચોપડે કિંમત કાઈ ન હોય તો 100 હોય. કેટલી હોય? 100. અને બજાર કિંમત કેવી છે? એ 100 જ હોય. પરંતુ બજાર કિંમત કરતા શું કરવાની? ઓછી કરવાની. કોને ઓછી કરવાની છે? ચોપડે કિંમતને. તો તમારે અહીંયા ધારવાનું છે. અહીંયા આવશે ચોપડે કિંમત. આ હવાલા નંબર કેટલામો છે? 7મો છે ને? 8. ચલો હવાલા નંબર 8. તો આની ગણતરી કરો હું. ચોપડે કિંમત અને બાજુમાં શું લખાશે? મૂળ કિંમત. મૂળ કિંમત. ચલો સોરી, બજાર કિંમત કીધું ને એમાં? તો એમાં શું કીધું છે? ચોપડી કિંમત અને બજાર કિંમત. બજાર કિંમત તો કાઈ ન હોય તો કેટલી ગણતરી નાખવાની? 100 કરવાની. પરંતુ હા 100 કરો, પણ આ ચોપડે કિંમત કેવી કરવાની? ઓછી કરવાની. બજાર કિંમત કરતા ઓછી. એટલે અહીંયા તમારે 100 માંથી 20 બાદ કરો તો કેટલા આવશે? 80 આવશે. અને હા આની તો તમને ચોપડે કિંમત આપી જ છે, જમીન મકાનની આપી છે. તો જમીન મકાનની ચોપડે કિંમત કેટલી છે? 40,000. તો આપેલું છે, તો 83 માંથી ગણતરી કરજો. ગણતરીમાં શું આવશે? 40,000 ગુણ્યા 100 છેદમાં કેટલા આવશે? 80. એટલે ખરેખર જમીન મકાનની કિંમતમાં શું થશે? વધારો. ચલો જમીન મકાનની ખરેખર કિંમત બજાર કિંમત શું થઈ? વધી. કારણ કે ચોપડે કિંમત હતી એમાં શું થયો? 20% ઘટાડો. એટલે 100 માંથી 20 ઘટે તો કેટલા આવે? 80 આવે. અહીંયા બારોબાર કાઈ ન હોય તો કેટલા હોય? 100 હોય. અને આની તો ચોપડી કિંમત આપી હતી. ચલો તો અહીંયા આપણે આનો ચોપડી ગુણાકાર 100 નો ગુણાકાર 40,000 આવે અને છેદમાં કેટલા આવશે? 80,000. એટલે ખરેખર બજાર કિંમત મળી. બજાર કિંમત એટલે ક્યાં આવશે? આઉટર કોલમમાં. ચલો તો ખરેખર તમે જોવો તો અહીંયા શું થશે? વધારો. કેટલાનો વધારો થાય છે? 10,000. ચલો મિલકત વધે તો કઈ બાજુ આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. જમા બાજુ. ચલો જમીન મકાન
ખાતે. ચલો એના પછીનો કયો શબ્દ છે? યંત્ર. યંત્રમાં હવાલો છે? ના. ના. તો યંત્ર ક્યાં આવશે? આઉટર કોલમ. કોલમમાં. ચલો યંત્રની રકમ 32,000. પછી રોપાણો. ચલો યંત્ર કઈ શું આવશે? રોકાણો. રોકાણો. અને રોકાણની અસર આપણે કરી નાખી. ચલો કરી નાખી. રોકાણની કુલ કિંમત કેટલી હતી? 20,000. 20,000 માંથી નવી કિંમત એ કેટલા લઈ જાય છે? 19,200. 19,200 લઈ જાય તો લાભ લેનાર ખાતે ઉતારશે ઉધાર. તો લેનાર બાજુ આપણે ગયા 19,200 લખ્યું, પરંતુ નામ કોનું આવશે? રોકાણો ખાતે. ઘટે છે કેટલા? 800 રૂપિયા. એ 800 રૂપિયા આપણે કેમાંથી બાદ કર્યું? ભંડોળમાંથી. એટલે હવે આ રોકાણો અહીંયા લખાશે નહીં. ચલો ત્યાર પછી દેવાદારો. દેવાદારો. દેવાદારોમાં કોઈ હવાલો આપેલો છે? નથી આપેલો ને. તો દેવાદારમાં જો આપણે ઓલી કાચા શેરની ઘાલખાત બાજુમાં આપી હતી 8,000 રૂપિયા આપી હતી, એ આપણે આમાંથી બાદ થશે. અહીંયા શું લખાશે? દેવાદારો. દેવાદારો રકમ બોલો. 25,200. 25,200. આમાં હવાલો નથી, પરંતુ તોય આપણે ક્યાં લખીએ છીએ? ઇનર કોલમમાં લખીએ છીએ. એમાંથી આપણે કાચા સરવૈયાની ઘાલખાત કરતા. કઈ કરવાની? કાચા સરવૈયાની. તો અહીંયા શું આવશે? ઘાલખા અના. અનામત. અને કાઉસમાં શું લખાશે? કાસ. કાસ એટલે શું થશે? કાચું સરવૈયું. 8,000 છે ને? હા. ચલો 25,200 માંથી 8,000 બાદ કરો 17,200. તો આઉટર કોલમમાં કેટલા આવશે? 17,200. ચલો પૂરું. હવે કઈ વિગત બાકી છે? સ્ટોક. ચલો સ્ટોકની કિંમતમાં હવાલો છે? ના. ચલો તો સ્ટોકમાં હવાલો લે તો ક્યાં આવશે? આઉટર કોલમ. સ્ટોકની રકમ. 14,400. ચલો ત્યાર પછી રોકડ. રોકડ. રોકડ હંમેશા ક્યાં આવશે? રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. ને ટાઇટલ શું આવશે? બહાર લાવ્યા. બા આ લાવી. રકમ 16,000. ચલો રોકડ બેંક લખી નાખ્યું. ત્યાર પછી કઈ વિગત બાકી છે? જાહેરાત ઝુંબેશ. જાહેરાત ઝુંબેશ ખર્ચ. અને નીચે કઈ વિગત આપી છે? નફા નફા નુકસાન ખાતું. તો નફા નુકસાન ખાતામાં એ કઈ બાજુ કહેવાય? ઉધાર બાજુ છે. તો આપણે આ બાજુ ઉધાર વસ્તુ 4 વેચતા. યાદ છે? પેલું કઈ આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. પછી કઈ આવશે? જૂની પાઘડી. પછી કઈ આવશે? સંશોધન વિકાસ ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. આ હંમેશા 4 વિગત ક્યાં આવશે? ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર સારી. ચલો તો પેલી કઈ વિગત હતી એમાં? જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ. એને 1:1 માં વેચી દો. 1600. આસ્થામાંય 1600 અને આહનામાંય 1600. ત્યાર પછી નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું. ખાતું. ચલો રકમ 2,000. 2 માં. હા. ચલો આટલી વિગત ખબર પડી ગઈ કઈ રીતે મૂકી. ચલો ત્યાર પછી હવે કોઈ વિગત બાકી રહેતી નથી, પરંતુ હવે નવા ભાગીદારમાં આપણે હવાલા કરી એ પહેલા સૌપ્રથમ જોવાનું દાખલામાં જૂનું પ્રમાણ કાંઈ ન હોય તો કેટલું ધારવાનું? 1:1. અને દાખલામાં નવું પ્રમાણ આપ્યું છે. ચલો નવું પ્રમાણ કેટલું છે? 4:3:3. તો સૌપ્રથમ પહેલા શું શોધવો પડે? ત્યાગ. ત્યાગ શોધવો પડે. ચલો તો આમાં આપણે કોનો ત્યાગ શોધવાનો? આસ્થા અને આહના. ચલો પહેલા કોનું નામ આવશે? આસ્થાનો ત્યાગ. અને પછી કયો આવશે? આહનાનો ત્યાગ. ચલો ત્યાગનું સૂત્ર તો આવડે જ છે ને? ત્યાગનું સૂત્ર શું છે? જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કાંઈ ન હોય તો કેટલું આવે? 1/2. અને અહીંયા કેટલા આવશે? 1/2. આ પણ દાખલામાં આપેલું નહોતું. ત્યાર પછી નવું પ્રમાણ આપ્યું છે. નવું પ્રમાણ કેટલું છે? 4/10. ચલો 4/10. 4:3:3 છે ને? હા. એટલે કેટલા આવશે સરવાળો? 10. તો અહીંયા કેટલા આવશે? 4/10. ચલો તો આટલી આપણને ખબર પડે એટલે પહેલા તો બંનેના છેદ કેવા કરવા પડે? સરખા. ચલો અહીંયા 3 આવે છે. હા. 4:3:3. એટલે આસ્થા અને આહનાનું કેટલું છે? 3/10. ચલો હવે આપણે ચોકડી ગુણાકાર કરી. તો ચોકડી ગુણાકાર કરો તો 10 × 1 = 10.
2 નો ગુણાકાર કોને થશે 4 આવ્યો તો 4 2 8 8 અને પછી સામસામે ગુણાકાર કર્યો તો 20. 20 બાદબાકી કરો તો કેટલો આવશે 2 ના છેદમાં 20 ચલો એટલે આસ્થા કેટલો ત્યાગ કરે છે 2 ના છેદમાં 20 20 પર પછી આયા કરો તો 10 એકા 10 પછી 3 2 6 10 4 ના છેદમાં 20 ખરેખર ત્યાગનું પ્રમાણ કેટલું થશે 2:4 ત્યાગનું પ્રમાણ પ્રમાણ કેટલું થશે 2:4 અથવા તો તમે 1:2 ગયો તોય ચાલે ચલો ખબર પડી ગઈ 2:4 લ્યો તોય ચાલે અને 1:2 લ્યો તોય ચાલે ત્યાગનું પ્રમાણ આપણે શું કામ શોધ્યું ખબર છે ને નવી પાઘડી આપી શું આપી છે નવી પાઘડી આપે એટલે સૌપ્રથમ ત્યાગનું પ્રમાણ શોધવું પડે ચલો તો હવે હવાલા નંબર 1 વાંચો સોનું મૂડી તરીકે કેટલા લાવે છે 80,000 ચલો તો નવો ભાગીદાર ધંધામાં રોકડ લાવે ધંધામાં રોકડ આવે તો શું થાય ઉધાર તો અહીંયા પેલી આમનું શું થશે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર અને તે વ્યક્તિ આપનાર છે આપનાર કોણ છે સોનું આપનાર ખાતે શું થાય જમા ચલો તો કે સોનુના મૂડી ખાતે તે સોનુના મૂડી ખાતે ખાતે ચલો મૂડી પેટે કેટલા લાવે છે 80,000 આ ખતવણી આપણે આમનોન શું કામ કરીએ છીએ કારણ કે આપણને ખતવણીમાં કેવી પડે ઈઝી પડે એટલે આપણે દરેક ચેપ્ટરમાં શું કરીએ છીએ આમનોન કરીએ છીએ આમનોન કરવાથી આપણને ખતવણી આવડી જાય ચલો હજી તો મૂડી લેવો તો ભાઈ પાઘડી પેટે કેટલા લાવે છે 7,200 તો ઈ પણ રોકડા લાવે ને હા ચલો તો અહીંયા આમનોન શું થશે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર ઉધાર અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે ચલો પ્રીમિયમ ખાતે કેટલા આવશે 7,200 તો અહીંયા કેટલા આવશે 7,200 ચલો આટલી ખબર પડી ગઈ અને હા આ પાઘડીના પ્રીમિયમમાં લાવે ત્યારે આ પાઘડી હંમેશા કોને દેવાય જૂના ભાગીદારને પાઘડી જૂના ભાગીદારને જ દેવાશે પરંતુ અહીંયા પ્રમાણ કેવો છે ત્યાગનું પ્રમાણ જો આપણે શોધ્યું અને અહીંયા આપણે જૂનું પ્રમાણ લીધું ચલો ખબર પડી ગઈ બંને પાઘડીમાં ફેર છે ચલો અહીંયા આપણે આમનામ કઈ આવશે ત્રીજી આ પાઘડી જમા છે તો હવે શું આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પેલું નામ કોણ આવશે આસ્થાના મૂડી ખાતે મૂડી ખાતે અને બીજું કોણ આવશે આહાના મૂડી ખાતે ચલો ત્યાગનું પ્રમાણ કેટલું શોધ્યું આપણે 1:2 ચલો તો અહીંયા આપણે જે 7,200 આવે છે એને શું કરવાની વહેંચણી કરવાની પણ આની વહેંચણી કઈ રીતે થશે ત્યાગના પ્રમાણમાં પેલા 7,200 ગુણ્યા કેટલા કરવાના 1 અને છેદમાં 3 2400 ચલો કઈ રીતે કરી ખબર પડી ગઈ 2400 7,200 ગુણ્યા 1 અને છેદમાં કેટલા આવશે 3 અને હવે કેટલા કરવાના 7,200 ગુણ્યા કેટલા કરવાના 2 છેદમાં 3 4800 ચલો 4,800 ચલો આ ખતવણી હજી આપણે બાકી છે પણ આ આપણે આમનોંધ કરી છે આમનોંધ કરવાથી તમને ખતવણી કેવી લાગે ઈઝી લાગે ચલો ત્યાર પછી હજી આપણે જોઈ લે નફા નુકસાનનું પ્રમાણ તો આપણે કરી નાખ્યું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 4:3:3 એટલે નવા ભાગીદારનું પ્રમાણ પછી પાઘડીનું મૂલ્યાંકન ચલો પાઘડીનું મૂલ્યાંકન કે એટલે કોના ભાગની પાઘડી શોધવાની નવા ભાગીદારની તો હવે આપણે નવો ભાગીદાર કોણ છે સોનું જ છે ને તો એના ભાગની આપણે પાઘડી શું કરવી પડે શોધવી પડે તો એ અહીંયા જ લખું છું પાઘડીનું મૂલ્યાંકન પાઘડીનું મૂલ્યાંકન કે એટલે સોનના ભાગની પાઘડી શોધવી તો અહીંયા કૌંસમાં લખું સોનું ના ભાગની પાઘડી ચલો સોનુના ભાગની પાઘડી શું કામ શોધાય કારણ કે નફા નુકસાનમાં નવું પ્રમાણ આપ્યું છે ચલો કુલ પાઘડી કેટલી છે 40,000
એમાં સોનુનો ભાગ કેટલો છે 3 3 ના છેદમાં 10 એટલે સોનુને કેટલા મળે 12,000 તો ખરેખર આપણે સોનું ભાગીદાર તરીકે પાઘડી તરીકે કેટલા લાવવાના હોય 12,000 પરંતુ 12 માંથી લાવે છે કેટલા રોકડા 7,200 7,200 રોકડ પેટે 7,200 લાવે છે એટલે એનો મતલબ એમ કે અડધા પૈસા લાવતો નથી તો કેલ્સીમાં પહેલા 12,000 લખો 12,000 માંથી રોકડા કેટલા છે 7,200 ચલો બાદબાકી કરો કેટલા 800 4,800 તો આ જે 4,800 આવશે ને આ જે 4,800 એ ખરેખર દેવાના કોનો છે સોનુએ પરંતુ સોનું રકમ આપતી નથી સોનું પાઘડી પેટે કેટલા લાવે છે 7,200 કુલ પાઘડી કેટલી છે 12,000 તો જ્યારે ન લાવે ને ત્યારે આનું જ પોતાનું નામ આવશે ચલો તો અહીંયા શું આવશે આમનો નંબર 4 તો અહીંયા શું આવશે સોનું ના મૂડી ખાતે ચલો મૂડી ખાતે સોનું ના મૂડી ખાતે શું થશે ઉધાર. ઉધાર અને તે જમા તો કોના ખાતે થશે આસ્થા તે આસ્થા અને આહલાના મૂડી ખાતે ચલો આ હવાલો ખબર પડી ગઈ ચલો પણ આને આપણે કયા પ્રદેશનું ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ કેટલું છે 1/2 ચલો 1/2 માં વહેંચણી કરજો 1,600 પહેલામાં 1600 બીજામાં 3200 3200 ચલો ખબર પડી ગઈ અગત્યનો હવાલો આ હતો ખૂબ જ અગત્યનો છે એક બે વાર ગણવાનું થશે કારણ કે કુલ પાઘડી કેટલી છે 40,000 મૂલ્યાંકન કે એટલે કોના ભાગની પાઘડી શોધવાની સોનુના ભાગની પાઘડી સોનુના પાઘડી કઈ રીતે શોધાય 40,000 ગુણ્યા 3 ના છેદમાં 10 12,000 મળે 12,000 માંથી રોકડા કેટલા લાવે છે 7,200 તો બાકી લેડીને કરતી રકમ કેટલી આવે 4,800 પણ ઈ 4,800 માં નામ કોણ આવશે સોનુના મૂડી ખાતે ચલો હજી આપણાની ખતવણી હજી શું છે બાકી છે ચલો ત્યાર પછી હવાલા નંબર કેટલા પૈસા 9 ચલો પાઘડી પછીનો આપણે હવાલા નંબર 4 ઈ તો થઈ ગયો ને કામદાર વળતર વાળો પછી હવાલા નંબર 5 થઈ ગયો પછી હવાલા નંબર કેટલા પૈસા 6 રોકાણો પર મળવાનું બાકી વ્યાજ મળવાનું બાકી હંમેશા ક્યાં આવશે મિલકત લેણામાં ઉધાર સાઈડ ચલો તો અહીંયા શું આવશે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ રોકાણો પર મળવાનું વ્યાજ ચલો કેટલું વ્યાજ છે વ્યાજની રકમ હવાલામાં 2,400 ચલો મળવાનું બાકી વ્યાજ છે હવાલામાં હોય તો કેટલી સર આવે 2 અસર આ બાજુ ઉધાર છે પરંતુ આપણા માટે શું કહેવાય આવક અહીંયા શું લખવાના 2,400 અહીંયા શું આવશે મળવાનું બાકી વ્યાજ વ્યાજ રોકાણ પર વ્યાજ ચલો પૂરી હવાલાનો કેટલામાં તો 7મો થઈ ગયો ને લેણદાર વાળો અને દેવી હુંડી લેણદાર લખે છે ને દેવી હુંડી સ્વીકારે છે ત્યાર પછી હવાલા નંબર 8 જમીન મકાન એ પણ આપણે કરી નાખ્યો 20% કેવી કીધી હતી બજાર કિંમત કરતા કેવી કરવાની ઓછી તો બજાર કિંમત કરતા આની ઓછી કે એટલે કોની આવે ચોપડે કિંમત જ આવે ચોપડે કિંમતમાં 100 હોય તો 100 કરતા કેવી કરવાની 20% બાદ એટલે 100 માંથી 20 બાદ કરો કેટલા આવશે 80 80 એ 100 તો 40,000 એ કેટલા એટલે બજાર કિંમત આપણને કેટલી મળી 50,000 પછી કઈ કરવાની છે ચૂકવવાનું બાકી વીમા પ્રીમિયમ પણ એ કયું છે આવતા વર્ષનું તો કાઉન્સમાં હું લખવાનું અગાઉથી ચૂકવે એને શું કહેવાય અચૂક તો અચૂક ક્યાં આવશે મૂડી દેવા ચલો અહીંયા શું આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ચલો અગાઉથી કેટલું ચૂકવેલું છે પ્રીમિયમ 4,800 4,800 છે અગાઉથી આપણે ચૂકવેલું છે કેવું કેટલું છે અગાઉથી ચૂકવેલ ચલો અગાઉથી ચૂકવેલ ક્યાં આવશે હંમેશા ઈમેલ ચલો તો હવાલા નંબર આપણે છેલ્લો બાકી ને ચૂકવેલ વીમા પ્રીમિયમ 4,800
પરંતુ આવતા વર્ષનો છે. કેવું છે? આવતા વર્ષનો. આવતા વર્ષનો એને શું કહેવાય? અચ્છું. અચ્છું હંમેશા ક્યાં આવશે? મિલકત દેણામાં ઉધાર સાઈડ. ચલો અહીંયા શું લખાશે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પ્રીમિયમ. ચલો આવતા વર્ષનું કેટલું વીમા પ્રીમિયમ હતું? 4800 4800. આવતા વર્ષનું ચૂકવી દીધું એટલે હવે આપણે ચૂકવવાનું થશે નહીં. એટલે આપણા માટે શું કહેવાય? ફાયદો. ફાયદો હંમેશા ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. અહીંયા કેટલા લખવાના? 4800. નામ શું આવશે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ચલો ગુરુ, તો દાખલામાં ટોટલ કેટલા હવાલા હતા? 9. 9 હવાલા પૂરા થઈ ગયા, પરંતુ આપણે ખતવણી શું કરેલી છે? બાકી રાખેલ છે. ચલો ખતવણી બાકી છે. હવે આપણે ખતવણી કરવાની. રોકડ બેંક ખાતું છે, આપણે બનાવેલું છે. તો રોકડ બેંક ખાતું ક્યાં છે? આરબી. રોકડ બેંક ખાતામાં કઈ જવાનું? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ રકમ કેટલી લખવાની? 80000. ચલો અહીંયા કેટલા લખાશે? 80000. પરંતુ નામ કોનું આવશે? સોનુના મૂડી ખાતે સોનુના મૂડી ખાતે ચલો આનો નિયમ કીધો તો સાઈડ પોતાની, રકમ પોતાની, નામ સામેવાળાનું. તો હવે આપણે કઈ સાઈડ જવાનું? સોનુમાં જમા બાજુ. તો સોનુનું ખાતું આપણે જમા બનાવેલું છે. ચલો અહીં રકમ કેટલી આવશે? 80000. પરંતુ નામ કોણ આવશે? રોકડ ઓબ્લિક બેંક. અહીંયા શું લખવાનું? રોકડ ઓબ્લિક બેંક લખી નાખ્યું. અને હા અહીંયા શું લખાશે? મૂડી. મૂડીમાં કેટલા આવ્યા? 80000. ત્યાર પછી શું આવશે? આપણે કોની ખતવણી કરવાની? આમનો નંબર 2. આમનો નંબર 2 રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું છે. કઈ બાજુ છે? ઉધાર સાઈડ. તો ઉધાર સાઈડ લખવાના કેટલા? 7200. પણ ઈ 7200 માં નામ કોણ આવશે? પાકડીના પ્રીમિયમ ખાતે. પાકડીના પ્રીમિયમ ખાતે. ચલો આની ખતવણી કરી નાખી. પાઘડીનું પ્રીમિયમ ત્યાં આપણે બનાવ્યું છે નહીં. આ જમા છે. આ કેવું છે? ઉધાર. જમા ને ઉધાર સામસામે કેન્સલ થઈ જાય. એટલે હવે બાકી કયું રહ્યું? ભાગીદાર. તો ભાગીદારના કઈ બાજુ છે? જમા બાજુ. તો જમા બાજુ આપણે બનાવેલી છે ભાગીદારના મૂડી ખાતામાં. આ જમા બાજુ છે. ચલો પહેલામાં ખાનામાં કેટલા લખવાના? 2400. બીજા ખાનામાં કેટલા લખવાના? 4800. પરંતુ સામે નામ કોનું આવશે? પાકડીના પ્રીમિયમ ખાતે. પાકડીના પ્રીમિયમ ખાતે. ચલો આપણે ટોટલ ખતવણી પૂરી કરી નાખી 1 2 ને 3. હવે કઈ ખતવણી પહોંચ્યા? ચોથી. ખૂબ જ અગત્યની છે, ખાસ ધ્યાન આપજો. સોનુના મૂડી ખાતે. સોનુનું મૂડી ખાતું છે. ઉધાર બાજુ કેટલા લખવાના? 4800. ઉધાર બાજુ છે એટલે આ ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર છે. સોનુના મૂડી ખાતામાં આપણે કેટલા લખવાના? 4800. પરંતુ આની સામે નામ કેટલા છે? 2. તો એ બંનેના નામ લખવાના. આના ખાતામાં આપણે કરવાના છે 4800. તો પહેલા કેટલા લખાશે? 1600. અને પછી કેટલા લખાશે? 3200. પણ 1600 માં કોનું નામ લખાશે? આસ્થા આસ્થાના મૂડી ખાતે. ચલો આ ખબર પડી કે આસ્થાના મૂડી ખાતે. આસ્થાનું નામ હોય એટલે એનામાં રકમ લખાય નહીં. ચલો હવે કોના છે? 3200. આહના. ચલો અહીંયા 3200 આવશે ને? યસ ચલો 3200 હોય તો કોનું નામ આવશે? આહના. આહાના મૂડી ખાતે ચલો તો જો આસ્થા અને આહના બંનેનું નામ લખ્યું છે, પરંતુ એનામાં રકમ લખાય નહીં. રકમ કોની લખી છે આપણે? સોનુના, કારણ કે એની ઉધાર બાજુ હતું ને. ચલો હવે કઈ બાજુ પહોંચ્યા આપણે? જમા બાજુ. તો જમા બાજુ આપણે 1600 રૂપિયા લખવાના, પણ કોના ખાનામાં લખવાના? આસ્થાના. તો આસ્થાનું ખાનું આ છે, એમાં લખવાના કેટલા? 1600. પછી એવી રીતે આપણે આહનાનું ખાતું બનાવ્યું છે, એમાં કેટલા લખવાના? 3200. પણ નામ કોણ આવે? સામેવાળા. તો આની સામે કોણ આવશે? સોનુના મૂડી ખાતે. ચલો આ ખતવણી ખબર પડી ગઈ. ખૂબ જ અગત્યની ખતવણી હતી. અહીંયા આપણે બંનેમાં આસ્થા અને આહના લખ્યું છે, પરંતુ નામ કોણ આવશે? સોનુના મૂડી ખાતે. ચલો હવે બધા હવાલા પૂરા. તો હવે આપણે સૌપ્રથમ શું કરી? ખાતા પેક કરી. ચલો તો જમા બાજુ સરવાળો કરો. 17200. 17000. નીચે કેટલી એન્ટ્રી આવશે?
બે. 2 અને ઉપર 17,200. 1,200. ચલો 17,200 છે એ કોની વચ્ચે વેચાય? જૂના ભાગીદાર. જૂના કોણ છે? આસ્થા અને આહના. ટાઇટલ શું હશે? ભાગીદારીની મૂડી. ભાગીદારની મૂડી. મૂડી. કાઉન્સમાં શું લખાશે? નફો. નફો. પ્રમાણ કેટલું હતું? 1:1. એક. ચલો પહેલા કોનું નામ આવશે? આસ્થા. બીજું નામ આહના. અને સરખે એસે વેચી દે. 8,600. 8,600. 600. બીજું શું આવશે? 600. 8,600. પરંતુ આ જે 8,600 મળ્યા એ ભાગીદારમાં કઈ બાજુ છે? ઉધાર બાજુ. આની ક્રોસ એન્ટ્રી થાય. તો આની ક્રોસ એન્ટ્રી કરો તો કઈ બાજુ આવશે? જમા બાજુ. ચલો તો અહીં ટાઇટલ શું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. મૂલ્યાંકન ખાતે. ખાતે. કાઉન્સમાં શું લખાશે? નફો. નફો. પેલાને કેટલા મળ્યા? 8,600 અને બીજાને 8,600. ચલો બધી વિગત પૂરી થઈ જાય છે. હા. પૂરું. તો હવે આમાં આપણે સૌપ્રથમ પહેલા છેલ્લાને ખાતું પેક કરો. તો છેલ્લામાં સરવાળો કરો તો કેટલા આવે છે? 80,000. ચલો એમાં કોઈ વધઘટ થતી નથી. નથી. એ 80,000 કેલ્સીમાં રાખજો. ચલો 80 માંથી બાદબાકી કરો. 1600 અને 3200. 75,200. 200. ચલો અહીંયા કઈ હતી? શરૂઆતની બાબ. તો અહીંયા કઈ રીતે મળે? બા આ લઈ ગયા. ચલો તો હવે અહીંયા ટોટલ કરો. આહનાનો સરવાળો કરો. 66,200. 66,200. 200. એ 66,200 છે. આ બાજુ કેટલા લખાશે? ચલો 66,200 માંથી બાદબાકી કરજો. 39,200. 39,200. 200. ચલો તો હવે કોનો સરવાળો કરવાનો? આસ્થા. નેવ્યાસી 800. 89,800. ચલો 800 લખી નાખ્યું. એમાંથી કઈ બાદ કરવાની છે? ઉધાર બાકી. ચલો ઉધાર બાકી રકમ બાદ બાકી કરજો. 82,000. અહીંયા શું આવશે? 82,000. આ બાને ક્યાં લઈ જવાના? નીચે. ચલો બાને આપણે નીચે લઈ જઈએ તો નામ શું થઈ જાય બાનું? ભાગીદારના મૂડી. ચલો ભાગીદારની મૂડીમાં ત્રણે નામ બોલો. પેલું કોણ આવશે? આસ્થા. આસ્થાની મૂડી કેટલી છે? 82,000. ચલો બીજી કોની મૂડી છે? આહના. આહાનાની રકમ 39,200. અને પછી છેલ્લું નામ કોણ આવશે? સોનું. સોનું. તો સોનુની મૂડી 75,200. આ બધાનો સરવાળો કરો. 1,96,400. 1,96,400. ચલો આ પૂરું થઈ ગયું. હવે કયું ખાતું બાકી છે? રોકડ ઓબ્લિક બેંક. ચલો રોકડ બેંકમાં સરવાળો કરો. 80,000, 16,000 અને 7,200. ચલો 1,03,200. 1,03,200. ચલો 1,03,200. તો સામેની બાજુ કેટલા લખવાના? 1,03,200. અહીંયા આપણે ટાઇટલ શું મળ્યું હતું? બા આ લાવ્યા. તો હવે જે આ રકમ આવશે 1,03,200 એમાં ટાઇટલ શું હશે? બા આ લઈ ગયા. અને આ બાને ક્યાં લઈ જવાનું? સામેની બાજુ. બા સામે વહી જાય તો બાનું નામ શું થઈ જશે? રોકડ. રોકડ ખાતે. તો અહીંયા શું લખવાનું? રોકડ. ચલો તો રોકડમાં કેટલી લખી? 1,03,200. 3,200. ચલો 1,03,200 થયા. હા. હવે મિલકત દેણા અને મૂડી દેવા બંનેનો સરવાળો કરો. મૂડી પેલા મિલકત દેવા. દેણા. ચલો મિલકત દેણામાં કેટલો આવે છે? 2,24,000. ચલો હવે મૂડી દેવા 2,24,000.
ચલો થઈ ગયો આ દાખલો પૂરો. પરંતુ આ દાખલાના જો બે જવાબ આવશે. બે જવાબ કઈ રીતે ધ્યાનથી સમજજો. 2,24,000 છે તો આ 2,24,000 છે ને આ ઘાલખાત કઈ છે કાચા સરવાળે. એ આપણે કઈ બાજુ લખી જમામાંથી કઈ બાજુ આવી ઉધાર બાજુ. એટલે માઈનસ કર્યું પણ આ 8,000 તમે ખરેખર આ બાજુ ન લખો અને એને આ બાજુ લખી નાખો. તો આ બાજુ તમે 8 નો વધારો કરો તો 2,24,000 માં 8 પ્લસ કરો તો કેટલા થાય 2,32,000. તો આ બાજુ 2,32,000 આવ્યા તો આ બાજુ કેટલા આવવા જોઈએ 2,32,000. આ ઘાલખાતને આપણે આ બાજુ લખીએ તો વિચાર કરો આપણે આ માઈનસ કર્યું છે એ માઈનસ થાય નહીં. આ માઈનસ નો થાય તો બારે તો કેટલા આવે 25,200. તો ન્યાય 8,000 નો વધારો થઈ જાય એટલે બંને બાજુ જવાબ કેવો આવે 2,32,000. ચલો આ દાખલાના જવાબ કેટલા છે 2. પણ તમે જે રીતે કરો એ. ચલો આના જે ઉદાહરણ કયું છે 23. ચલો તો ઉદાહરણ નંબર કેટલામાં આવશે 23. તો અહીંયા લખું છું HW માં ઉદાહરણ 23 અને પેજ નંબર કેટલા છે 185. તો 185. આ તમારે છે સેલ્ફ પ્રેક્ટિસ માં કરવાનું છે. બોલ